હે? અને કદાચ 5-10% હોય કોઈ પક્ષમાં તો એ પણ આપણા ભાઈઓ છે, એનો પણ આપણે વિરોધ નથી. પણ એક કોળીના દીકરા સાથે દાવા સાથે હું કહું 90% સમાજ એક બાજુ અવતાર્યો. આ દુશ્મનોને જો ઘૂંટણીએ ન પાડી દે ને તો કોળીના દીકરાને. કેમ કે લોકશાહીમાં જેના જ્યાદા મત એનો રાજા. હવે જેના 2% મત નથી 8-8 વખત મુખ્યમંત્રી બની જાય હે, અને આપણે ન્યાયની ભીખ માંગો તો ગાંધીનગર ધક્કા ખાવા પડે તો આપણે શરમ આવી જોઈએ. શરમ. હું આ જાહેર મંચમાં કહું છું, આ દીકરીને જે અન્યાય થયો છે બરાબર, 1-2 MLA SP સાહેબને ફોન કર્યા. હું એમ કહું આપણા જેટલા MLA છે ને MP એમાંથી ખાલી 50% જો ફોન કરીને એટલું કહે ને કે ભાઈ મારે 5 દીમાં રિઝલ્ટ જોઈએ ને કે આવે છે તારી પાસે, એટલે રિઝલ્ટ આવે સાંજે. પણ કમનસીબી એ છે કે પ્રોટોકોલ નડે. શું નડે? પ્રોટોકોલ. કઈ વાંધો નહીં, પણ આ કોળીના દીકરાઓને પ્રોટોકોલ નડતો નથી. બરાબર, જે પણ દુશ્મનો છે ખુલ્લી સાથે લડવા વાળા વ્યક્તિ છે. આ સમાજ માટે અડધી જિંદગી વહી ગઈ છે, અને કદાચ અડધી જિંદગી આ સમાજ માટે ખપી પડવું પડે ને તો કુરબાન છે. આ સમાજને ગાંધીનગરના સિંહાસન ઉપર 35% જો કબજો આપીએ નહીં ને તો લગી અમે શાંતિથી બેસવાના નથી. 35% કોળી સમાજની વસ્તી હોય તો ગાંધીનગરના સિંહાસન ઉપર કોળીનો દીકરો મુખ્યમંત્રી હોવો જોઈએ. 35% આ કોળી સમાજના મંત્રી પદ પણ આપણા હોવા જોઈએ. અમે આ સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે નીકળ્યા છીએ. અમને સમાજના એક પણ મિત્રો જે સામાજિક સંગઠનમાં હોય કે રાજકીય સંગઠનમાં હોય એ અમારા વંદનીય છે. અમને એનો વિરોધ પણ નથી. અમારા જે દુશ્મનો છે ને એ સિંહાસન ઉપર જઈને બેઠા છે. અમને ખબર છે કે અમારા દુશ્મનો કોણ છે, એટલે અમને દુશ્મનો ના સમજતા. જ્યાં લડવાનું છે ને અમને ટેકો આપો, અમારી સાથે લડો. બરાબર, આ સમાજને વિશ્વાસ સાથે અમે બતાવી દઈશું કે આપણો ઇતિહાસ હંમેશા રાજાશાહી રહ્યો છે. રાજાશાહી આપણો ઇતિહાસ પણ ના ફેરવીને તમે જોજો. અહીંયા માનધાતાનો ફોટો છે, પૃથ્વીપતિ સમ્રાટ. બરાબર, સમ્રાટ અશોકની વાત કરી, ચંદ્રગુપ્ત મૌર્યની કરી. આ આપણો ઇતિહાસ છે, હંમેશા રાજ કર્યું છે, રાજ. એટલે વિચારજો, લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. વધારે વાત નહીં કહેતા. જો અમારી વાતમાં કંઈક પણ તમને સચ્ચાઈ લાગતી હોય તો હજી પણ કહું છું 90% એક બાજુ અવતાર્યો. દુશ્મનો છે ને એક મતની ભીખ માંગતા થઈ જાય. બરાબર, તેથી આ સમાજ ગૌરવ સાથે છે ને ફરી શકશે. ત્યાં લગી નકર ન્યાયની ભીખ જ માગવી પડશે. બસ, વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. જય કોળી સમાજ, જય સંવિધાન. આભાર ચિરાગભાઈ ઝાલા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંવિધાનની વાત કરી આપણા